પોલિટિકલ પાર્ટીઓને ટાર્ગેટ નથી કરતા, પરંતુ આ વ્યક્તિનું નિવેદન ચર્ચામાં રહ્યું છે. આ વ્યક્તિ એટલે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તેઓ કહ્યું કે ગુજરાતીઓ અભણ છે. આ વ્યક્તિનું નિવેદન ચર્ચામાં છે, ચર્ચામાં રહેવું જોઈએ. ઉसूलों पे जहां आँच आए वहां टकराना जरूरी है, वहां टकराना जरूरी है. यदि तुम जिंदा हो तो जिंदा नजर आना जरूरी है. ગુજરાતની 6.5 કરોડની જનતાની માની કુખ લજવાય જો આ વ્યક્તિના નિવેદનથી. તમારી અંદર રોષ પ્રગટ નથી થતો, તમારી અંદર જુસ્સો નથી આવતો, તો અભણ કોણ છે? હું પ્રશ્ન સીધો પૂછવા માંગુ છું, અભણ કોણ છે? જાહેર મંચ પરથી તમે કોઈ ભાષણ આપો છો ત્યારે એ સ્ક્રિપ્ટ લખેલી હોય છે અને એ સ્ક્રિપ્ટમાંથી તમે વાંચી વાંચીને એક એક લીટી બોલો છો. અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે ગુજરાતી છે, ઓવલમાં જાય, અમેરિકામાં જાય, વ્હાઇટ હાઉસમાં જાય, ત્યાં પણ મોઢે બોલે છે. ઇવન એટલું જ નહીં, દેશને ઘણી બધી અમૂલ્ય ભેટો આપી તે તમામ ગુજરાતી. ગણીએ ગુજરાતીઓ અભણ છે કે પછી અલગ અલગ રાજ્ય. તમે કહી રહ્યા છો કે ધર્મના નામે રાજકારણ, કોઈક બીજી પાર્ટી પર તમે આક્ષેપ દોરો છો, પરંતુ દિવાતળ જ અંધારું છે. ખુદને ખોટા કહેવાની હિંમત નથી, તેથી લોકો કહી રહ્યા છે કે જમાનો ખરાબ છે. રાષ્ટ્રપિતા, દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જે બેરિસ્ટર બન્યા, વિદેશથી શિક્ષણ લીધું અને બેરિસ્ટર બન્યા. સરદાર વલ્લભભાઈ પટેલ, એકતા અને અખંડિતતાનો પાઠ જેણે દુનિયાને શીખવાડ્યો, તેઓ ગુજરાતી. દેશને અવકાશ બતાવ્યું ઈસરોના વિક્રમ સારાભાઈ, તેઓ પણ ગુજરાતી. એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેઓ પણ ગુજરાતી. 6.5 કરોડ જનતા, 6.5 કરોડની જનતા, અને તેને તમે આમ કહી રહ્યા છો કે તમે અભણ. તમારો રાજકીય રોટલો શેકવા માટે કોઈ રાજ્યને ટાર્ગેટ કરી અને એને નીચે બતાવવા કરતા તમે તમારી લીટી લાંબી કરો તો કદાચ તમારું શાસન, જે પાર્ટીની ઓપોઝમાં તમે આ નિવેદન આપ્યું છે, તો કદાચ શક્ય બનશે, બાકી શક્ય નથી. અભણ કોણ છે? કોણ છે અભણ? ગુજરાતના પ્રત્યેક જિલ્લા દીઠ 2 યુનિવર્સિટીઓ છે કે જ્યાં ગામડાઓમાં પણ શિક્ષણ છે. અભણ કોણ છે? હું ગુજરાતી, તમે ગુજરાતી, તમે જોવો છો એ સૌ ગુજરાતી, આપણે સૌ ગુજરાતી. અને આ વ્યક્તિનું નિવેદન એમ છે કે ગુજરાતની 6.5 કરોડની જનતા અભણ. રાજકીય રોટલો શેકવાનું બંધ કરો અને ધર્મના નામે તમે જે આક્ષેપ કરી રહ્યા છો, તો જાતિવાદે તમે પણ લોકોમાં ઝેર નાખવાનું બંધ કરો. પ્રદેશ પ્રમુખ હોય, શહેરના પ્રમુખ હોય, જિલ્લાના પ્રમુખ હોય કે પછી રાષ્ટ્રીય લેવલના પ્રમુખ હોય, તે તમામ એ પાર્ટીના, આ વ્યક્તિ જે પાર્ટીથી જોડેલા છે, તેઓને ખુલ્લો પડકાર છે કે અભણ કોણ છે? ગુજરાતીઓ અભણ છે કે લોકોના કાનમાં જાતિવાદનું ઝેર રેડનાર અભણ છે? જવાબ માંગીએ છીએ.